નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ 575 રંજન શ્લાકાની શાલગીરી પ્રારંભ. રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ મધ્યે કુંથુનાથ દાદાની 575મી અંજન શલાકાની શાલગીરી નિમિત્તે 16મી 20 જાન્યુઆરી સુધી પંચાણિયક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં હેરિટેજ ગણાતી શહેરમાં માંડવીની પોળ, માણેક ચોકમાં ઘણી બધી પોળ જેમાં હેરિટેજ મકાનો આવેલા છે. માંડવીની પોળની અંદર 9 પોળ એવી છે કે જેમાં 500 વર્ષ જૂના જિનાલય લયનો સમાવેશ થાય છે. માણેક ચોકમાં 9 પોળની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાસ શેઠની પોળ જેમાં કુંથુનાથ દાદાના સાનિધ્યમાં 575 અંજન શ્લાકા સાલગીરી અવસરે ભવ્યાતિભવ્ય પંચાણિયકા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પુણ્ય પ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા શ્રીમદ વિજય હિમપ્રભ સુરીશ્વરજી મહારાજનું વાત્સલ્ય અમને પ્રાપ્ત થયું છે. પરમ પૂજ્ય શ્રીમદ વિજય આનંદ ભદ્ર સુરીશ્વરજી મહારાજ 1008 તપના સંકલ્પધારી ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રીમદ વિજય લલિતપ્રભ સુરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય મણિપ્રભ વિજયજી મહારાજાને નિશ્રામાં 575 નિયંજન શ્લાકા મહોત્સવ યોજાઈ રહ્યો છે. બહુ ફાઇન છે, પણ ક્યારે બી આપણા ભારતનું નીચું ના દેખાય. કોઈ બી બ્લેક સાઈડ તો બધાની હોવાની, ગામ ત્યાં ઉકેળો હોવાનો જ. આપણે જો ઉકેલશું તો અંદર ગંદકી નીકળવાની છે, પણ ઉકેળા આપણે દૂર રાખીએ. સારા સુવાક્યો, સારું કંઈક એવું મૂકો તો મીડિયાનો બી ઉપયોગ થાય. આ મીડિયા એવી ચીજ છે ને કે માણસને સદમાર્ગે લાવવાની તાકાત છે. એકવાર એવો પ્રસંગ હતો કે જે અક્ષય કુમારે જયારે કોરોના હતો ત્યારે લોકો બપોરના સમય 3 થી 4 કે 2 થી 3 નો પ્રોગ્રામ રાખતા હતા, સંગીતનો, વક્તાઓનો અલગ અલગ. તો અક્ષય કુમારે કીધું કે જયારે અમે પિક્ચરમાં કામ કરતા હતા લોકો અમારાથી કઈક પ્રેરણા પામતા હતા. અને આજના જે એક્ટરો છે ને તો લોકોને ફાટેલા કપડા પહેરતા શીખવાડ્યા. એ કેટલું નીચે ગયું. એટલે આપણા મીડિયાને જેટલું બને ઉચ્ચ લેવલ પર લઈ જાઓ, એ જ અમારી અંતરના ભાવના, એ જ આશીર્વાદ જે. આમાં મા બાપની મોટી ભૂલ છે. બચપણથી મા બાપે જે બાળકોને જે મોબાઈલ હાથમાં પકડાવી જાય છે ને, તો યુવાનો ત્યાં બી મોબાઈલ છોડતા નથી. એ મોબાઈલનો એટલો ભયંકર પરિણામ આવે છે ને તો લોકો એનો દુરુપયોગ કરતા થઈ ગયા. તો એ યુવાનોને સદમાર્ગે મારવા માટે મોબાઈલોથી છોડવાના, ફાટેલા કપડાં પહેરવા, એ જીવનનું કિસ્મત એનું ફાટેલું નીકળે. કારણ કે કપડા ઉપરથી માણસની ઇજ્જત પકડાય કે માણસ કઈ લાઈનનો છે. એટલે આ અને ગુટકા અને માવાથી વ્યસનોથી દૂર રાખવા માટે બહુ પ્રયત્ન કરો. આપણે જેમ આપણે દૂર કરશું ને એ લોકો વધારે આમાં લુપ્ત બનતા જાય છે. પણ સરકાર પણ આ બાબતે મહેનત કરે છે. દરેક ભાઈઓ પણ આપણે જો ખંડે ખંડા મેળવશું ને તો આ શરાબ, વ્યસન અને બધા વ્યસનો છૂટે. એ જ અમારી મા બાપોએ, દાદા દાદીઓએ એને રામાયણના પાત્રોના, જે આપણા નાના હતા ત્યારે આપણે દાદા દાદી આપણે કથાનક કહેતા હતા, આપણે બધું શીખવાડતા હતા. અત્યારે શું થાય, જ્ઞાન વધ્યું પણ વ્યવહારિક જ્ઞાન નથી. ઇંગ્લિશ ભણી શકશે પણ વાંચી નહીં શકે, એનો અર્થ નહીં કરી શકે. વાંચી શકશે, એનો અર્થ નહીં કરી શકે. આજે ભણતર વધ્યું પણ ગણતર નથી. ભણતરની સાથે ગણતરની બહુ આવશ્યકતા છે. એ જ અમારી અહીંયા આવવાનો મને અવસર મળ્યો અને ગુરુદેવ શ્રીની નિશ્રામાં મારા માટે ખૂબ જ એમ કહેવાય કે સૌભાગ્યની બાબત છે. મને પણ આજે ભગવાન મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો અને સાથે સાથે ગુરુદેવ શ્રીના મુખથી, એમના મુખથી જ્ઞાનની ગંગા જે પ્રવાહિત હોય છે એ મને સાંભળવાનો અવસર મળ્યો. અને જેનાથી કે હમણાં જ વાત થઈ કે સૌએ જીવોનું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ, સૌએ જીવોના આત્મકલ્યાણથી વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સૌએ જીવોને પ્રતિ હોવી જોઈએ. એની સાથે સાથે જ કે આપણે જીવનમાં જે સદાચારની ભાવના, જે નેક ભાવના, ને એવું કહેવાય કે હમણાં અહીંયાથી મને પણ અવસર મળ્યો તો હેમલલિતનું ભાથું, જે 320 દરરોજ 320 સાધર્ભિકોને આ સેવા, આ આપણા જે હેમલલિતનું ભાથુના જે સમસ્ત સમિતિ છે, સમસ્ત આ યુવાનો છે, આ કળિયુગમાં જે યુવાનો તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. એના માટે સૌ પ્રથમ તો આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું
અને સાહેબજીની નિશ્રામાં સાહેબજીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ રહી છે. એના માટે પણ આ જે યુવાનો છે આવી સેવાનું કામ કરી રહ્યા છે આપણા સૌના માટે પ્રેરણા સ્ત્રોત છે. અને આવું માનવ સેવા સમાજ સેવા જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે, આમ તો દરેકે દરેક એમ કહેવાય કે આ સમાજ એક એવો સમાજ છે સાહેબજી કે જેના હૃદયમાં જેના દિલમાં જે સેવાની ભાવના, પરોપકારની ભાવના ને જેટલું બની શકે બીજાની સહાય કરવી અને જરૂરિયાતોને ઉપયોગી થવું એ સાહેબજીના માર્ગદર્શન હેઠળ સાહેબજીની શ્રી વાણીની દ્વારા જે લોકોમાં પરિવર્તન આવે ને અમને સાંભળવા મળે એનાથી અમને જ્ઞાન થાય ને અમે એ પ્રકારે આગળ વધીએ છીએ. અને આજના આ પ્રસંગમાં સૌએ ચારિત્ર આત્માઓ અહીંયા વિરાજિત છે. સૌને સાહેબજી વંદન કરું છું, નમન કરું છું, અભિનંદન પાઠવું છું અને ઉપસ્થિત મીડિયાના મિત્રોને પણ મારા આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ કે આપણે આપણા જીવનમાં આપણું જીવન વાણી, વર્તન અને વ્યવહારથી જે સાહેબજી હર હંમેશા એમના પ્રવચનોમાં હોય છે કે આપણે વાણી, વર્તન અને વ્યવહારથી સારું રાખીને આપણે જીવન ઉન્નત બનાવીએ, પ્રગતિકારી બનાવીએ અને કોઈ પણ જીવોને આપણા દ્વારા કોઈ પણ પ્રકારની આમ તો કહેવાય કે દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. देवेंद्र मयाबी शाह અમારો પંચાનિકા મહોત્સવ છે. કુંતુનાથ ભગવાન જે અમારા હતા એટલે અંજન સલાકાને 575મી સાલગીરા ઉજવી રહ્યા છે. 5 દિવસના મહોત્સવમાં પહેલા 3 દિવસ અરહત પૂજન રાખેલું છે, પછી અમે ભક્તાંબર પૂજન રાખ્યું છે અને સંતભાઈની પૂજા છે. આજે સાંજે અમે કુમાર મહારાજાની આરતી છે અને આવતીકાલે અમે મહાપૂજા રાખી છે. મેસેજમાં એક વિશ્વ શાંતિ રહેવી જોઈએ, લોકોના તંદુરસ્તી સારી રહેવી જોઈએ અને કલ્યાણનું કાર્ય કરતા રહે એવી જ મેસેજ છે. બાથા પરિવાર વતી સૌને પ્રણામ. અમારું શ્રી હેમ લલિતનું બાથુ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ લલિત પ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ, મુનિરાજ યશ પ્રભા વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ કલ્યાણ મંદિર વિજયજી મહારાજ સાહેબ અને મન મંદિર વિજયજી મહારાજ સાહેબની નિશ્રા હેઠળ ચાલી રહ્યું છે. અત્યારે અમદાવાદ, સુરત અને નવસારીમાં રોજના 350 પરિવારોને, વયોવૃદ્ધ પરિવારોને નિઃશુલ્ક એમના ઘર આંગણે ટિફિન પહોંચાડે છે. કોઈ પણ પરિવાર 5મે માળ રહેતો હોય તો એમના ઘરે 5મે માળે ટિફિનની સેવા આપણે આપીએ છીએ અને ટિફિનની અંદર પણ ડેલી રોટલી, શાક, દાળ, ભાત અને એક રવિવાર મિષ્ટાન ને એક રવિવાર ફરસાણ, આ રીતની એક સુંદર મજાની વ્યવસ્થા ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં આપને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીના 2.5 વર્ષમાં અમારે લોકોને 1,51,000 પ્લસ ટિફિનનો લાભ મળી ચૂક્યો છે અને આ સેવા અત્યારે અવિરતપણે ચાલે છે. 3 વર્ષમાં એક પણ દિવસની રજા પડી નથી. અને અમારા ગ્રુપ આજના જમાનામાં એવું કહેવાય કે લોકો પોતાના મા બાપની સેવા નથી કરતા, પણ અમારા ગ્રુપના દરેક કાર્યકર્તાઓ બીજાના મા બાપને પોતાના મા બાપ સમજીને એમની સેવા કરે છે. તો જેથી આપ લોકો પણ એમાં જોડાવ એવી અમારી ભાવના છે. ખૂબ ખૂબ આભાર, પ્રણામ. વધુમાં જણાવતા આનંદ થાય છે કે સુરદાસ શેઠની પોળમાં વર્ષોથી જે કાર્યોની શરૂઆતથી પૂર્ણાહુતિ તરફ લઈ જતા તેવા ટ્રસ્ટીગણ હેમેન્દ્રભાઈ શાહ તેમજ કારોબારી સભ્યો દ્વારા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાણિકા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરી 2026 થી 20 જાન્યુઆરી 2026ના દિવસોમાં યોજાઈ રહ્યો છે. અંજનશ્લાકા સાલગીરી મહોત્સવ પ્રોગ્રામમાં 18 અભિષેક, 3 દિવસે અહંદ મહાપૂજન, ભક્તામર મહાપૂજન, ઋષભ શોભા અને અંતિમ દિવસે 17 બેદી પૂજાનું આયોજન કરેલ છે. વધુમાં જણાવતા આનંદ થાય છે કે આજના દિવસ એટલે કે 18 જાન્યુઆરી 2026ના રવિવારના દિવસે ટ્રસ્ટીગણે ખાસ પ્રકારનું આયોજન કરેલ છે, જેમાં બહેન જમાઈ ભાણેજના સ્નેહ સંમેલન અને સ્વામી વાત્સલ્ય માટે આમંત્રિત કરેલ છે, જેમાં 800મી વધુ માણસો ઉપસ્થિતિ રહેશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.